જે રીતે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અત્યારે અમદાવાદની અંદર એ ચાલી રહી છે, તેમના એક્સક્લુઝિવ ડ્રોન શોટ, આકાશી દ્રશ્યો આપ અત્યારે નિહાળી રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત પર। આ આકાશી દ્રશ્યો જુઓ કે લાખોની સંખ્યામાં એ માનવ મહેરામણ ઉમટ્યું છે। લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધા ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી છે, આ યાત્રા સાથે જોડાયેલી છે। ત્યારે દેશની બીજા નંબરની સૌથી મોટી એ ભગવાન જગન્નાથની રથયાત્રાના આકાશી દ્રશ્યો આપ ઘરે બેઠા અત્યારે ન્યૂઝરૂમ ગુજરાત પર એક્સક્લુઝિવ નિહાળી રહ્યા છો। આપ જુઓ આકાશી દ્રશ્યો કે સવારથી લઈને લગભગ અત્યારે 3-4 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ ભક્તોની આસ્થા, ભક્તોની શ્રદ્ધા અને ભક્તોનો ઉત્સાહ છે તેમાં જરા પણ ઉણપ નથી આવીને ભગવાન જગન્નાથનું એ શેરીએ શેરીએ ગલીએ ગલીએ સ્વાગત કરવા માટે હજારો ભક્તો એ ખડે પગે ઊભા છે। આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર તમને માનવ મહેરામણ દેખાઈ રહ્યું છે। આ આકાશી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ને આકાશી દ્રશ્યો પરથી આપ એ નક્કી કરી શકો છો કે કેમ દેશની સૌથી બીજા નંબરની મોટી જગન્નાથ યાત્રા અમદાવાદની કહેવામાં આવે છે, કેમ લાખો લોકો દર વર્ષે અમદાવાદની આ રથયાત્રામાં આવે છે। લોકોનો ઉત્સાહ, લોકોની આસ્થા અને લોકોની શ્રદ્ધા કેમ આ રથયાત્રા સાથે જોડાયેલી છે તે આપ આ દ્રશ્યો ઉપરથી જોઈ શકો છો ને આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો। રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। ખાડિયા વિસ્તારની અંદર થોડી જ વારની રથયાત્રા પહોંચશે, ત્યાં પણ હજારો ભક્તો ખડે પગે રથયાત્રાના સ્વાગત માટે, ભગવાન જગન્નાથના દર્શન માટે ઊભા રહ્યા છે કે ક્યારે રથયાત્રા આવે, ક્યારે ભગવાન જગન્નાથના એ આપણે દર્શન થઈ જાય। વર્ષમાં એકવાર આ લાવો મળતો હોય છે ને તે લાવો લેવા માટે લોકો સવારે 4 વાગ્યાથી ખડે પગે ઊભા રહેતા હોય છે। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત પર, આકાશી દ્રશ્યો છે જેમાં ગજરાજ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, પાછળ રથયાત્રા પણ આવી રહી છે। માનવ મહેરામણ અત્યારે એ અમદાવાદની આ 149મી રથયાત્રાની અંદર આપ જોઈ રહ્યા છો। ન્યૂઝરૂમ ગુજરાત સતત આપને ઘરે બેઠા એ ભગવાન જગન્નાથની રથયાત્રાનું એ દર્શન કરાવતું રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।